make some noise. Hello everyone. Hi. Welcome to our home. Home sweet home. Home is where the heart is, and the heart is where the friends are. So we welcome you, Subhash and I, to our home on a very special day. નથી શનિ કે નથી રવિવાર, નથી શનિ કે નથી રવિવાર, દિવસ મજાનો શુક્રવાર. વીકેન્ડ લીધે છડી પોકારી, વેગે આવે તે સુંદર વાર. કાલથી વીકેન્ડ શરૂ થવાનો છે ને, આજથી શરૂ થઈ ગયો. વીકેન્ડ લીધે છડી પોકારી, વેગે આવે તે શુક્રવાર. સખી સહેલીઓ, વડીલ મિત્ર સૌ ભેળા બેસી મોજ કરીશું. સખી સહેલીઓ, વડીલ મિત્ર સૌ ભેળા બેસી મોજ કરીશું. ખાશું પીશું ગામ ગપાટા, ખાશું પીશું ગામ ગપાટા, ગીત સંગીત મહેફિલ કરીશું. રમત ગમત મનોરંજન સાથે, મનોરંજન સાથે, રમત ગમત મનોરંજન સાથે ગેમ ચડે તો નેપ કરીશું. કારણ કે આખા દિવસનો પ્રોગ્રામ છે, કોઈને જમ્યા પછી ઊંઘ આવી જાય, વેલકમ ટુ ટેક નેપ, બટ પ્રોગ્રામ વિલ ગો ઓન. અમને લોકોને માઇક મળે એટલે વી આર નોટ ગોઈંગ ટુ, બધાએ બોલવાનું છે, બધાએ ગાવાનું છે, બધાએ પાર્ટિસિપેટ થવાનું છે. આંગણ મોંઘેરા મિત્રો, આંગણ મોંઘેરા મિત્રો, શબ્દ સુમનથી પોંખું છું હું. આંગણ મોંઘેરા મિત્રો, શબ્દ સુમનથી પોંખું સૌને. ઉમળકાના અભિલ ગુલાલે આવકારીએ મિત્રો સૌને. કંકુ ચોખા પ્રેમ ભાવના, કંકુ ચોખા પ્રેમ ભાવના, લાગણીઓના જળથી તિલક કરીને આવકારીએ પધારો મિત્રો અમે દ્વારે. એકચ્યુઅલી નાનકડો જ પ્રોગ્રામ કરવાનો હતો, પણ ઉઠાવી પેન્ટ ત્યાં થયા પતંગિયાના શુકન. ઉઠાવી પેન્ટ ત્યાં થયા પતંગિયાના શુકન. તે લીધો કાગળ હાથમાં અને વાયો અનુકૂળ પવન. નાનકડું એક સમૂહ અમારું આજે અવસર બની ગયું. 40 વર્ષની મહેનતથી સ્નેહ સંગીતનું ગીત બની ગયું. Once again, welcome to our home. અમે ઘણા વખતથી રાહ જોતા હતા આ ઘર લીધે, અને એક વર્ષ થયું કે બધા મિત્રોને ભેગા કરીએ, મેળીએ અને વાતો કરીએ. તો ગીતાના કાવ્યોમાં જેમ હતું તેમ આજે આપણે મજા મસ્તી કરવા, રમત કરવા ભેગા થયા છે. એટલે અહીંયા કોઈ વ્યવસ્થિત પ્રોગ્રામ કરવાની જરૂર નથી. જેમને અનુકૂળ ને જેમને બંધા એ આવીને બોલી શકે છે, ગાઈ શકે છે, અને જે કંઈ સજેસ્ટ કરવું એ કરી શકે છે. તો આપણે આજનો કાર્યક્રમ આગળ વધારીએ તો જનરલી આપણે સ્ટોરમાં ક્યાંક સાંભળ્યું હશે કે આપણે ખરીદી કરવા જાય ને તો મોટું બોર્ડ માર્યું હોય કે જો તમે આજને આજ ખરીદશો તો બાય વન એન્ડ ગેટ વન ફ્રી. અમારી લગ્ન જીવનની 40મી તિથિ આજે ઉજવીએ છીએ. આજે 28મી એપ્રિલ એટલે અમારા લગ્ન જીવનની ડેટ છે, મેરેજ ડેટ છે. પણ આવતીકાલે 29મીએ મારા પરમ મિત્ર કાંતિભાઈની પણ લગ્ન તિથિ છે. ફ્રીમાં અમે એ લોકોને પોતાને અહીંયા બોલાવીએ છીએ, અને એ આજનો જે કંઈ કાર્યક્રમ છે એનું સંચાલન કાંતિભાઈ અને ચંદ્રિકાબેન કરશે. બધાને મજા કરાવો. આવો આ બધા સાથે મળીને આનંદ કરીએ. લેટ્સ એન્જોય ટુગેધર. વન મોર, આપણે ગઈકાલે અમે એક બર્થડે ગર્લની બર્થડે ઉજવી યસ્ટરડે. એ બર્થડે ગર્લ પણ અહીંયા છે. ગઈકાલે જ એમની બર્થડે હતી. હેપી બર્થડે. આજે નવા માસી આપણી ઘરે છે, એનો અમને બધા આનંદ છે.
આવો તો હાથીભાઈ અને ચંદ્રિકાબેન પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. પ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. પૂજ્ય વડીલો, મિત્રો તેમજ વાલી સહેલીઓ, આપણે આજે ભેગા મળવાનો જે અનેરો અવસર મળ્યો છે તેનું કારણ તો ગીતાબેન અને સુભાષભાઈએ કહ્યું, પણ તોય પણ હું એમ કહું છું કે એમની 40મી લગ્ન તિથિ છે, બરાબર ને? વડીલોના આશીર્વાદ તો લેવા જ પડે આવો કોઈ પ્રસંગ હોય એટલે. હવે કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય તો જગ્યા તો ઘણી હોય છે, બરાબર? એટલે તમે મૂવી જોવા જાવ તો 2-3 કલાક થાય એટલે મૂવી પતે એટલે બહાર તરત જતું પડે. એટલા ટાઈમ પૂરતો જ તમે એને એ કરી શકો, એન્જોય કરી શકો. એમાં લિમિટ છે. રેસ્ટોરન્ટમાં જાઓ, તમે જમ્યા, બિલ ચૂક્યું, તરત છૂટા પડ્યા. પણ ઘર હોય એટલે પછી નો લિમિટ, ટાઈમની નો લિમિટ. તમે એન્જોય કરો, જમો, બેસો, ગીતો ગાઓ, ગરબા ગાઓ, જે યોગ્ય લાગે, જોક્સ કહો, એ રીતે કરાય, બરાબર? અને ઘરનો માહોલ તો બહુ જુદો જ હોય, શાંતિ લાગે, આનંદ લાગે. ગીતાબેન અને સુભાષભાઈ જે આ યુગલ માટે આપણે ગીતો ગાઈશું, રમત રમીશું, વચ્ચે વચ્ચે શાયરી જેને બોલી હોય એ પણ થશે, અને જૂની યાદો તાજી કરીશું. એવા હતા એ બધાના જેને પોતાના દિવસો એવા હતા એ રજૂ કરવા હોય તો પણ છૂટ છે. પછી લગ્ન જીવન હોય, પછી બાળકો સાથેનું જીવન હોય, પછી બાળકોના મેરેજ થાય એ પણ જુદું હોય. એટલે બધાને પોતાના અનુભવો તો હોય જ, બરાબર? પછી બધામાં આનંદ, પ્રેમ એ રીતે જિંદગી જાય. એમાં લડવાનું હોય, છૂટા લડવાનું હોય, બનાવવાનું હોય, એ તો મુખ્ય હોય જ. એના વગર જીવન એટલે આ સુધી આ રીતે 40 વર્ષ એમણે જે પૂરા કર્યા એમાં આ બધા અનુભવો એમને પણ હશે ને બેઠેલા બધાને હશે. એમાં કશું નવું નથી. અને આ એક આપણે બધા જે ભેગા થાય છે એક ભગવાનની મેળ જ કહેવાય. વડીલો અને મિત્રો, આપણે આજના અનેરા પ્રસંગની શરૂઆત કરીશું ગણપતિની સ્તુતિ. ગણપતિની સ્તુતિ માટે આપણે હું નલિનીબેન ત્રિવેદીને વિનંતી કરું કે આપણે ઉપસ્થિત થાય. નલિનીબેન ત્રિવેદી. નલિનીબેનને સાથ આપીશું. નલિનીબેન, બીજો હું છું, પ્રીતિબેન છે અને ભક્તિબેન. ભક્તિબેન આજે આ શુભ દિન કહેવાય. ચંદ્રિકાબેન, તમે પણ લખી ખાતા તે જાણી લો. આજે આ શુભ દિન કહેવાય. કોઈ પણ પ્રસંગ આપણે આરંભ શરૂ કરીએ ત્યારે એમ વિચારીએ કે નિર્વિઘ્ને આ બધો જ કાર્યક્રમ બહુ સુખ શાંતિથી પતી જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. તો આજે ગણપતિની આપણે સ્તુતિ બોલી અને દાદાને વિનંતી કરીએ કે હું નિર્વિઘ્ને કાર્યક્રમ પૂરો થાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હવે ગણેશ પાઠ બેસાડીએ ભલાની પજે ભગવાન સગા સંબંધ
ભર્યો ઓરે તે કમતો હાથ ઘર જોડે ઘર પાડીએ જો પૂજા હોય મુરાજ કાંઠા તે ઘઉંની રોટલી ગળગળિયો કંસાર ભેગા બેસીને આરોગીએ જો પૂજા હોય મુરાર ગણેશ પાઠ બેસાડીએ ભગવાનની પૂજે ભગવાન સગા સંબંધી તેડીએ જો પૂજા હોય મુરાર. હવે આપણે અભિનંદન આપીએ ગીતાબેન અને સુભાષાબેન. લગ્ન તિથિ અભિનંદન લગ્ન જીવન અભિનંદન દાંપત્ય રહે સુખમય ને શાશ્વતમ સાનિધ્યમ. લગ્ન તિથિ અભિનંદન લગ્ન જીવન અભિનંદન દાંપત્ય રહે સુખમય ને શાશ્વતમ સાનિધ્યમ. લગ્ન તિથિ અભિનંદન લગ્ન જીવન અભિનંદન તન મન સહસ્ર રહે કાયમ ને જીવો શરદમ શરદમ. લગ્ન તિથિ અભિનંદન લગ્ન જીવન અભિનંદન તન મન સહસ્ર રહે કાયમ ને જીવો શરદમ શરદમ. લગ્ન તિથિ અભિનંદન લગ્ન જીવન અભિનંદન દાંપત્ય રહે સુખમય ને શાશ્વતમ સાનિધ્યમ. स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्ष्योरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रणो देवी सरस्वती वाजेभिवाजिनीवती दीनां विद्रवतु चोर्यन्त्री शृणुतानां चेतन्ती सुमतीनां यज्ञं ददे सरस्वती महोर्ण सरस्वती प्रचेत्यति केतुना धियो विश्वा विराजति असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्यो माम् अमृतं गमय. ॐ शान्तिः शान्तिः शान्तिः. ગીતાબેન અને સુભાષજીના આમંત્રણને માન આપીને આપણે આવ્યા છે, પણ એમનો પરિચય તો આપણે મેળવી લઈએ. એમના પરિચય મેળવવા માટે હું મીરાબેન પરિચય વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત થાય. મીરાબેન પરિચય. સૌને જય શ્રી કૃષ્ણ. અને કાર્યની શરૂઆત બહુ સરસ રીતે ગીતાબેને કરી અને કાર્યની શરૂઆત સરસ રીતે કરી. જોડે જોડે કાંતિભાઈ અને ચંદ્રિકાબેને પણ અમારા વતી કોંગ્રેચ્યુલેશન અને અભિનંદન પણ હેપી એનિવર્સરી. ગીતાબેન સુભાષભાઈ, મને બહુ ખબર હતી ગીતાબેનની આખી લાઈફ, તો થોડો ઘણો જે ખ્યાલ છે એનો આશરો
હું તમને આપું છું. બધા થોડું ઘણું જાણતા તો હશે જ, છતાં પણ હું થોડું ઘણું કહું છું. જિંદગી એક મોટી પરીક્ષા છે. ઘણા તેમાં નાપાસ થાય છે, કારણ કે બીજાની એ કોપી કરે છે, પણ રિયલાઇઝમાં નથી કરતા કે દરેક જણને જુદા જુદા સવાલો પેપરોમાં હોય છે. એ મન અવસર ગુમાઈ ગયો, ટિકિટ જોતા શીખી ગઈ, પણ પાપણ ગઈ બિરાઈ. ગીતાબેન અને સુભાષભાઈનું જીવન હવે હું શરૂ કરું છું. સુખ તો ગુમ છે, મિલ જાય તો સાગર, અને સાગર જૈસા દિલ હોય તો દુનિયાનો સાથ પૂરો છે. શબ્દ મિલે તો ગયા કવિતા, અને કવિતાને રૂપી દંપતી જીવન સુભાષભાઈ અને ગીતાબેનનું છે, કે જે આખું જીવન એમનું એક કવિતા રૂપી પુસ્તક જીવન છે, કે જેના લીધે એ આજે દુનિયામાં બધી રીતે બધાની જોડે હળી મળી જાય છે. એમને જરાય સંકોચ થતો નથી. એ આમ તો ઇન્ડિયાના ભાવનગરના છે, જામનગરના છે અને એ લોકો અહીંયા આગળ અમેરિકા અમદાવાદથી આવ્યા. અમદાવાદથી અમેરિકાની જે એમની લાઈફ હતી ઇન્ડિયાની પછીની, એમાં એ ચિકાગોમાં આવીને રહ્યા, અને ચિકાગોમાં એમને ડેડિકેશન ચાલુ કર્યું ને પોતાનું જીવન શરૂ કર્યું. ત્યાર પછી ચિકાગોથી એમને જે કંઈ શરૂઆત કરી, જે દિવસો એમને કાઢ્યા, પછી પાછું જિંદગી કેમ કાઢવું, કે શું કરવું એ વિચાર કરતા હતા. ત્યારે એમને વિચાર કર્યો બંને જણાએ સાથે હળી મળીને કે મારે હવે કેલિફોર્નિયા જવું છે. અને એ લોકો કેલિફોર્નિયા આવીને રહ્યા. એ તો 2 વર્ષ થાય. 2 વર્ષ થાય. ગીતાબેનની ઓળખાણ મને આમ તો કંઈ ખબર જ નથી ચિકાગોમાં, પણ અમારો એક મધર્સ ડેનો પ્રોગ્રામ હતો, ને મધર્સ ડેના પ્રોગ્રામમાં આમ જ એમને કંઈ છાપામાં વાંચ્યું હશે, અને એમને મને ટિકિટ માટે ફોન કર્યો હતો. એટલે મેં કીધું તમારે ટિકિટ લેવાની જરૂર નથી, તમે આવો પ્રોગ્રામમાં, અને તમને અમે આવકાર આપી છે. અને એ પ્રોગ્રામમાં આવ્યા હતા, અને એમને સરસ નાનું દીકરીનું હાલરડું ગાયું હતું, અને ત્યાર પછી બધાની ઓળખાણ થઈ હતી. અને ત્યાર પછી ગીતાબેનને એ ઓળખાણથી આગળ એમના જીવન વધાર્યું, અને બધા મિત્ર મંડળનો સહવાસ કર્યો. બીજું કારણ એ કે ગીતાબેનનો જે મળતો સ્વભાવ છે, એ સ્વભાવથી આજે મેં પહેલી વાર જોયું કે એનિવર્સરી બધે હોલમાં કે બીજે બધે જ થતી હોય છે, પણ ઘરમાં થાય છે સૌથી વધારે આનંદ. એના જેવો આનંદ બીજો કોઈ નહીં, કે આજે ઘરમાં આપણે ભેગા થઈને આપણા જ ઘરમાં આપણે એનિવર્સરી, જેમ દીકરી સાસરે મળીને અને દીકરી સાસરે જાય છે, એમ ગીતાબેન બી આજે સાસરે પોતાની એનિવર્સરી કરે છે. એ સૌથી વધારે આનંદ કહેવાય. ગીતો લગ્ન ગીતો આ તે આટલું ગઈતો 5 કલાકનો ગાળો બહુ કહેવાય. ઊંઘવું હોય તો ઊંઘી જવાનું, બહુ બોરી છે. તમે એવું ગાશો તો ઊંઘાઈ જશે. અમે કાંઈ ખાતી નથી આપતા, ઊંઘે આવી જાય. હાલરડું ગાઓ એટલે ઊંઘ આવે. આ દીકરીનો પસંદ નથી આવ્યો, હાલરડું નહીં ગાઈ શકાય છે, તો એમને આજે આનંદ જ કરવાનો છે. પણ એનીવે એમનું જીવન બધા બહુ જાણે છે, એટલે બહુ ડિટેલ્સમાં કહેતી નથી, પણ બધાના વતી એમને શુભેચ્છા, અભિનંદન, અને કાંતિભાઈને, ચંદ્રિકાબેનને બી જોડે જોડે શુભેચ્છા અને અભિનંદન. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર નીલાબેન. બીજું કે અમે ગીત ગાયું ને લગ્ન ગીતમાં કે સગા સંબંધી તેડીએ જો પૂજા હોય મોરા, તો આજે વધુમાં વધુ આનંદનો દિવસ એ કે એમના ભાઈ ભાભી આજે ઘણા વર્ષે આવ્યા છે અને બંને જણાને પ્રોત્સાહિત કર્યા છે, એટલે બહુ ખુશીની વાત છે. યુનિવર્સિટી વખતે આજે એટલે એ બધું સાચું પડી ગયું અને બાબો પાછો એટલે વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ બધાને. અવસર છે. થેન્ક યુ. 40 વર્ષ પહેલા લગ્ન થયું અને લગ્નમાં હાજર નતા, એ તો લેટ ફી ચોરી પડ્યો. હવે બાપુ એવું કરો કે બીજા 50 વર્ષે પાછા આવીએ. ઓકે, ગાંઠિયા ભણેલા સારા, છોકરા ભણેલા સારા.
જો ભાઈ કોઈ અટકચરું ભરેલું હોય, ડિગ્રી મેળવેલું ચાલે, અટકચરું ભરેલું હોય, એનો મને એક બહુ જ ખરાબ અનુભવ નડિયાદનો થયો હતો. અને પહેલી વખત અમેરિકા આવવાના હતા ત્યારે અહીંથી બધાએ લિસ્ટ મોકલ્યું કે ડાકોરથી ગાંઠિયા પાડવાનો ઝારો લેતા આવજો, પછી આ લાવજો, પેલું લાવજો, સેવો પાડવાનો નાનો હેન્ડીસ રમતો લેતા આવજો. કંઠાળા બજારમાં નીકળ્યા અમે, એટલે અમે યાદ આવી ગયું કે સારું ઢોસા બનાવવાની દિવસે લઈ જઈએ આપણે. એક દુકાનમાં બેસી જઈએ અને થોડી વાર બીલું મોડું કરીને બહાર આવી, એટલે કંઈ સેલફોન જેવું કશું હતું નહીં. શું થયું કે આ ભાઈ મારો તો ઝઘડો કર્યો આપણે. કેમ? ચાલો અંદર એ પેલા બીજા કઈથી લઈ આવો છો કે આપણે કેમ? આ એન્ટીના ડિસ્ટન્સ કે છે આ ઢોસો બનાવી ડિસ્કુસ ઓફ હોવું હજુ તો મેં દીવો નહીં કર્યો એટલે અધૂરા બનેલા છે. અને પાછો બીજો છેતરાઈ ગયો. મને એમ કે મારું લગ્ન 18 વર્ષે થઈ ગયું, 17 વર્ષની હતી. મને એમ કે હાઈટ વધશે. ના વધી, 51 વર્ષ ચાલે છે, હાઈટ ક્યાં વધી? એ બચારા ઊંધું વિચારતા હતા કે તમારી હાઈટ ઘટશે. પણ ચાલતા દર બોલ્યું જો ચાલતા ડાકોર ગયા તો ચોક્કસ હાઈટ ઘટી જાય. હવે અત્યારે ઉપસ્થિત અમારા વડીલ મિત્ર, ભૂતપૂર્વ રેડિયો કલાકાર, સંગીતકાર અને ભજનીક શ્રી અરવિંદભાઈ જોશી, આશીર્વચન માટે હું અરવિંદભાઈ જોશીને વિનંતી કરું અત્યારે ઉપસ્થિત થાય. અરવિંદભાઈ જોશી. જય ભગવાન, જય ભગવાન. જય સ્વામિનારાયણ. આનો ભદ્રાહ કૃતવો યંતુ વિશ્વતઃ. ઋગ્વેદનો એક શ્લોક છે કે પ્રત્યેક દિશાઓથી, ચારે દિશા નહીં, પ્રત્યેક દિશાઓમાંથી શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાવ. અને એ શુભ અને સુંદર વિચારોના પ્રાપ્ત થવાની પાછળ આજનો જે દિવસ છે કે જે દિવસે એમને એક પ્રેરણા મળી છે, અને એ પ્રેરણા રૂપે આજે આપણે એકત્રિત થયા છીએ. જગે ઉત્તમ ન બીજું કોઈ માનવીની ભાવના જેવું કે જેણે ભાવથી સર્જન કર્યું ભગવાનના જેવું. આપણે જે બધા એકત્રિત થયા છીએ, આપણને નિમંત્રિત કર્યા છે, પણ આપણે જે એકત્રિત થયા છીએ, જે રીતે આવ્યા છીએ, એ એક શુભ ભાવનાથી આવ્યા છે. ક્યારેય કદાપી કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષા જ વધારે હોય. આજનો દિવસ છે જે જમણા જે કાંતિભાઈ વાત કરી, આ એમસી થવું બહુ અઘરું છો. કારણ કે એમાં ઘણી બધી બાબતો એવી આવતી હોય છે, વચિંતા હુમલા આવતા હોય છે એમાં પાછળ. અને દરેક વસ્તુને બેલેન્સ કરીને પ્રસ્તુત કરવાની, કાર્યક્રમને લક્ષ્યમાં રાખવાનો, અને કોઈને ઓછું ન લાગે, ઓછું આવે નહીં પાછું, અને હું રહી ગયો એમ ન થાય પાછું. મિત્રો, આજનો જે પ્રસંગ છે, સુભાષભાઈ અને ગીતાબેન આપણને ટૂંકા ગાળામાં જે પ્રેમ આપ્યો છે, અને એના પ્રેમના પ્રત્યેક રૂપે આપણે સૌ આજે એકત્રિત થયા છીએ. લાંબુ ઘણું બધું બોલવાનું આવશે, ઘણું બધું માણસો ઘણું કહેવાનું હશે, કહેશે, પણ કહેવાની પાછળ તત્વની એટલું જ છે કે આજે જે આપણે એકત્રિત થયા છીએ, આમાં સંખ્યા પણ જોવાતી નથી હોતી. ફલાણાનો કાર્યક્રમમાં 5000 માણસ હતું, બધા ખાવા આવ્યા હોય. કાનમાં પૂછતા ક્યારે જમવાનું છે, શું છે. પણ આજે જે પ્રત્યેક સંસ્થાઓમાંથી, પ્રત્યેક સમાજમાંથી આ વ્યક્તિઓ અહીં ઉપસ્થિત થયા છે. અને આજનો કાર્યક્રમનું જે સંચાલન કરવા માટે કાંતિભાઈને અને ચંદ્રિકાબેનને જે પસંદ કર્યા છે, એમાં બહુ મુસદ્દીગીરી છે. એના બે કારણો છે કે કાંતિભાઈ એ અત્યાર સુધીમાં ટૂંકા ગાળામાં જે કંઈ લોકોની સાથે સંપર્ક કર્યો છે, અને એ સંપર્કની સાથે સાથે એમને જે કંઈ પ્રદાન કર્યું છે સમાજમાં, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે.
એની પ્રેરણા પણ છે મારા ચંદ્રિકાબેન. ભલે હાઈટ નો વધી હવે આપણે હાઈટ ને લઈ લેવા દેવા છો આર્યા બહુ લાંબા છીએ આપણું સરખું જ છે. પણ મિત્રો આશીર્વચન આપવાનું કહ્યું છે. હું આશીર્વચન માટે બહુ નાનો પડું, પણ પ્રેમ અને સ્નેહ મિલન કહેવાય. આજે જે આપણે મળ્યા છીએ તે બધા સ્નેહીઓ છીએ. પ્રેમીઓ છે એમ નથી કહેવાતું, સ્નેહીઓ કહેવાય. અને સ્નેહ મિલન આજે મિલાપ જે કર્યો છે તે એના માટે આપણને નિમંત્રિત કર્યા છે. બહુ મને સુંદર મજાની વાત યાદ આવે છે કે આ બંને વ્યક્તિઓએ જે એની બાયોગ્રાફી જે નીલાબેન બોલી ગયા એમાં થોડુંક અમે આમ જોઈ શકીએ કે બાયોગ્રાફીમાં તમારો જીવનકાળ, તેથી સાથે સાથે તમારા સંસ્કારો, લોહીના સંસ્કારોમાં કામ આવે છે. તમે કેવા પરિવારમાંથી આવો છો એ પણ અગત્યની વાત છે. એ પણ માણસના વર્તન ઉપરથી, કાર્યક્ષેત્ર ઉપરથી ખ્યાલ આવે છે. અને છતાંય આપણે હું હમણાં જ વાત કરતો કોઈને કે આપણા ગુજરાતીઓ આખા વિશ્વમાં જો વિશ્વમાં સફળ થયા હોય તો એના કારણ આ જ છે. હમણાં નોર્થ પોલની મને કોઈ વાત કરી કાજલીબેન કે ભાઈ હું એક જગ્યાએ ક્યાં ગયો, તમે જ વાત કરી, અને એક માણસ એમ કે ત્યાં આપણો પટેલ બેઠો છે નોર્થ પોલમાં, ભલે એક જ ગામ છે પણ ત્યાં એક બેઠો છે પલોઠીવાળી. કારણ કે આપણે નોન વાયોલન્સ છીએ, આપણે કોઈ ઉપદ્રવ એવો ઊભો કરતા નથી, દરેકની સાથે ભળી જઈએ છીએ, મહેનતુ કોમ છીએ આપણે, અને છતાંય આપણે કોઈનું ખરાબ ઈચ્છતા નથી. આ એક બહુ ગુજરાતીઓની ખાસિયત છે. ત્રીજી વાત, આ બંને વ્યક્તિઓએ જે મેં જોયું છે કેટલા વખતથી જ્યારથી પરિચિત થયો ત્યારથી, તો એક મકરંદના બે મને બહુ વાક્યો યાદ આવે છે કે વેર્યા છે બીજ મેં છૂટે હાથે, વેર્યા છે બીજ મેં છૂટે હાથે, અને હવે આકાશ જાણે અને ધરતી જાણે. આ બેનો જો પરિચય આપવો હોય તો આ બે ભાષામાં આપણે આપી શકીએ. એથી વિશેષ આજે મુરબ્બી આજે ઉપસ્થિત થયા છે. મેં હજી પૂછ્યું નથી કે એમના ભાઈ છે પણ મોટા છે કે નાના છે? આમ તો મોટા જ લાગો છો. જ્ઞાન અને ઉંમર કરતા ભાવ જે છે એ અગત્યની વાત છે. કારણ કે મેં હમણાં જ એમને કહ્યું હતું, વેચે તે વેપારી ને વેચે તે કલાકાર. આમ વહેંચવા આવ્યા છે. અહીંયા બધા જે સ્નેહીઓ આવ્યા છે એ પ્રેમ વહેંચવા આવ્યા છે, પ્રેમ આપવા આવ્યા છે. કારણ કે જે એમને પ્રેમ આપ્યો છે એનો જે કેરમ રમી છે ને આપણે સ્ટ્રાઈકર હોય છે ને બાઉન્ડ થાય, એમ પણ આપણામાં ભાવ પ્રગટ થયો છે કે ભાઈ સુભાષભાઈ અને ગીતાબેને આ ટૂંકા ગાળામાં જે આપણા સમાજ સાથે ભળી જઈને જે આપણા સમાજને આપ્યું છે. કાલે અમે વાત કરતા હતા ત્યારે ભાઈ આપણા સુભાષભાઈ આવ્યા કે તમે જામનગર ને હું જામનગર. આ બહુ એક અગત્યની વાત છે. આમાં કોઈ પરાણે ઝૂકી પડવાનું છે, કંઈ કરી નાખવાનું છે એવું નથી, પણ એ માણસની સાથેનો પ્રેમ ભાવ બંધાય કે ભાઈ તમે જે ક્ષેત્રમાંથી આવો છો ત્યાંથી જ હું આવું છું, તો તમે જે વિચારો છો એ પણ હું પણ વિચારું છું. તો આજના પ્રસંગે આપણે જે કંઈ એકત્રિત થયા છીએ ત્યારે એક ગઝલકાર આપણી વચ્ચેથી ગયા, હમણાં થોડો સમય થયો. એનું નામ છે આદિલ મંસૂરી, અને એમને ઘણી બધી ગઝલો લખી પણ કૃષ્ણને ગઝલમાં મૂક્યા નહોતા, અને કૃષ્ણને પહેલી વખત ગઝલમાં મૂક્યા. અને એ વાત પછી તમને હવે પછીના તબક્કામાં વાત કરીશું. પણ અત્યારે તો ખાલી આશીર્વચનની વાત કરી છે, એટલે આશીર્વચન માટે હું પ્રાર્થના કરું છું ભગવાન પાસે. અને ખાસ કરીને હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ તરીકે એક આયુષ્ય વૃદ્ધિની વાત કરી શકાય. કારણ કે અત્યારે લગ્ન જીવન 40 વર્ષનું થયું છે, 100મા વર્ષે પણ આપણે પાછા મળીએ, એટલે આપણે બધા 100 વર્ષ જીવવાનું છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મુક્ષીયમામ. જય ભગવાન. ખૂબ ખૂબ આભાર નવીનભાઈ. એક મિનિટ પણ રમાબેન પર બોલવા. Yes. રમાબેન આવો. સરકારી વિધિ બતાવી આમાં તત્વો લાભ લઈ લો. હા આ થોડી માસી આવો. આવો. તત્વો લાભ લઈ લો. કાલ બર્થડે છે મને એક બે ખવડાવી બધાને.
મારા ખટમાં વિરાજતા માસી મને લાગી મારું કોઈ કરી હા ફોટો પડાવી અહીંયા ફોટો પડાવી વાહ માસી જરા કામ મારા ફેવરેટ માસી છું ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ અને રમાબેન. પેલા ગાંઠિયાવાળી વાત આગળ વધારી. ગાંઠિયા ભણેલા સારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી અને ઘરવાળી નરમ સારી. ક્રોધથી લડવામાં સારા, વડીલ ખોટામાં સારા અને વડગોડિયા તો મોયરામાં સારા. મોયરું અને મોયરું એ સારું. હવે અમારા બીજા બે ખાસ મિત્રો અહીંયા હાજર રહી શક્યા નથી, ભુવનભાઈ પટેલ અને શૈલેષભાઈ પરીખ. એ બંનેના મેસેજ આવેલા છે એટલે મેસેજનું વાંચન કરીશું. શૈલેષભાઈ પરીખ મૂળ નડિયાદના છે. હું નડિયાદ તો એમને ઓળખતો નહોતો, પણ અહીં આવ્યા પછી ગુજરાત ટાઈમ્સના લીધે એમનો સંપર્ક થયો અને એમના જોડે મને પણ ગુજરાત ટાઈમ્સમાં સમાચાર અને ફોટા મોકલવાનો મને ચાન્સ મળ્યો. શૈલેષભાઈ લખે છે, જય શ્રી કૃષ્ણ. જય મહારાજ સાથે જણાવવાનું કે આજે જ્યારે સુભાષભાઈ અને ગીતાબેનની તેમના લગ્ન તિથિની 40મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમારા તરફથી ખાસ શુભેચ્છા એ કે તમારા બંનેનું જીવન સુખમય, તંદુરસ્ત, ભર્યું અને સ્વચ્છ રહે તથા તમે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એ શુભેચ્છા. તમારા પ્રત્યક્ષ તો નથી, પરંતુ દૂર રહીને પણ તેમને શુભેચ્છા આશીર્વાદ પાઠવીએ છે. શૈલેષ પરીખ અને જયશ્રીબેન પરીખ, નડિયાદ. આભાર. હવે હું ગુણવંતભાઈનો સંદેશો વાંચીશ. સ્નેહી મિત્ર શ્રી સુભાષભાઈ અને ગીતાબેન અને હાજર સૌ મિત્રો, સુભાષભાઈ અને ગીતાબેન બંને કુંભ રાશિના જાતકો આજથી 40 વર્ષ પૂર્વે સંસાર રથની ધરી સાથે જોડાયા હશે. ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે જિંદગીનો મહત્તમ ભાગ પરદેશની ધરતી ઉપર પસાર થશે. બંનેનો ઉચ્ચ કુળમાં જન્મ, ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ, ઉમદા સ્વભાવ અને ઉચ્ચ વ્યવસાયિક સફળતા ઉપરાંત સંસ્કારી સફળ સંતાનો એ સર્વનું હોવું એ તેમના 40 વર્ષના લગ્ન જીવનની સફળતા છે. પ્રભુ તેમને બંનેને તંદુરસ્ત અને દીર્ઘ સફળ જીવન બક્ષે તથા તેમના દ્વારા સમાજની ઉમદા સેવા થતી રહે તેવી શુભેચ્છા. ગુણવંતભાઈ અને તારા. તારાબેનને આજે
થોડી તકલીફ હતી, એપોઇન્ટમેન્ટ હતી અચાનક એમને, પણ છતાં એ આવી ગયા છે ટાઈમસર. આ રીતે બીજા સગા સંબંધી અને મિત્રોના પણ શુભેચ્છા સંદેશા આવેલા છે. હું કિશોરભાઈને વિનંતી કરીશ અત્યારે ઉપસ્થિત થાય અને સંદેશા વાંચન કરે. કિશોરભાઈ, આવો તમે આવો. તમારું નામ મને ખબર નહીં. આવો તમે. જ્યોત્સના. તમે. જય શ્રી કૃષ્ણ. 40 વર્ષ થઈ ગયા. આ છોકરો પૂર્ણી ના આવી ગયો. He found his bachelor degree and Gita found his master's degree. When a man gets married, he loses his bachelor degree and a wife gets a master's degree. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. He loses his bachelor degree and wife gets a master's degree. We have some messages, but I didn't write anything, but I just wanted to say that it's always nice having go get together a group of people and we all have a good time, relaxing, no set schedule, just relaxing, yeah, and celebrating. celebrating. Yeah. They love you. And of course, we love each other. We love each other. Best wishes to you, Gitanti, and your children. હવે આપણા જુદા જુદા આશીર્વાદો મોકલે છે. પૂજ્ય ભાઈ અમદાવાદથી મેસેજ મોકલ્યો છે ગીતાના મધરે. એમનો આપણે મેસેજ સાંભળ્યો ઓડિયો ઉપર.